શ્રી વીએમ મહેતા ફાઉન્ડેશન જીનિયસ ગ્રુપ દ્વારા રાજકોટ બિલ્ડર એસોસિએશનના સહયોગથી ઉમ્મીદ શિક્ષા રથ શરૂ કરવામાં આવ્યો છે. ભારતભરમાં પ્રથમ વખત શહેરની જુદી જુદી બાંધકામ સાઇટ ઉપર કામ કરતા મજૂર વર્ગના 4 થી 10 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા માટે શિક્ષા રથ લોકાર્પણનો નિર્ધાર જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડીવી મહેતા દ્વારા કરવામાં આવ્યો છે. આ અભિયાનનો શુભારંભ રાજકોટ ખાતે રાજકોટના કલેક્ટરના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ બાંધકામ સાઇટ ઉપર જઈને 4 થી 10 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે, તેમજ તેમને તમામ જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેને લઈને આજરોજ ઉમ્મીદ શિક્ષા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ એ ભારતના તમામ બાળકોનો સંવૈધાનિક અને પ્રાથમિક અધિકાર છે. ત્યારે બાંધકામના ક્ષેત્રે કામ કરતા મજદૂરો કે જે મોટાભાગે માઇગ્રેટેડ હોય છે, કે કોઈ બીજા પ્રદેશમાંથી આવતું હોય, બીજા રાજ્યમાંથી આવતું હોય અને એ કોઈ પણ સાઇટ ઉપર 2 મહિના, 4 મહિના, 6 મહિના કે વર્ષ માટે કામ કરતા હોય, તો આ જે મજદૂરોના બાળકો છે એ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા એ હજુ સુધી સમગ્ર ભારતભરમાં વિચારાયેલ નથી. ત્યારે વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા ઉમ્મીદ પ્રોજેક્ટ નીચે શિક્ષા રથ, કે જે શિક્ષા રથમાં બસમાં જ અમે ક્લાસરૂમની વ્યવસ્થાનું નિર્માણ કરેલું છે અને આ બસ જ એક સાઇટ પરથી બીજી સાઇટ પર જાય અને વિદ્યાર્થીને એમાં ક્લાસરૂમની જેમ જ સિટિંગ એરેન્જમેન્ટ હોય, અંદર વ્હાઇટ બોર્ડ હોય, અંદર ટીચર હોય, સ્ટોરેજ હોય અને એ વ્યવસ્થા અમે વીએમ મહેતા ફાઉન્ડેશન નીચે ઊભું કરવાનો વિચાર કર્યો છે. ખાસ કરીને રાજકોટનો અમે સર્વે કર્યો હતો. રાજકોટ શહેરમાં 6 થી 10 હજાર આવા બાળકો છે કે જેમને શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સરકારી તંત્ર, કોર્પોરેશનની સ્કૂલો ઘણું સારું કામ કરતી જ હોય છે, પરંતુ કોર્પોરેશન, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જેમને કાયમી રહેઠાણની વ્યવસ્થા હોય એમના માટે એમનો દાખલો થતો હોય એટલે એમને પ્રવેશ મળતો હોય, પરંતુ આ જે બાળકો છે જે 2-4 મહિના એક સાઇડ પર રહેતા હોય, બીજી સાઇડ પર રહેતા હોય, એ બીજાના બિલ્ડિંગ તો મજબૂત બનાવે છે એના મા બાપ, આ મજદૂરો, પણ પોતાના બાળકોનું ભવિષ્ય છે, એની નીવજ છે, એ બુનિયાદ છે એ જ નબળી હોય છે. ત્યારે અમને અમારા પિતાશ્રીની આજે પહેલી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમને આ સંકલ્પ લીધો છે અને એક બસ લગભગ 150 થી 200 જેટલા બાળકોને અભ્યાસ કરાવી શકશે. અમે રાજકોટ બિલ્ડર એસોસિએશનનો પણ સહયોગ લેવાના છીએ અને રાજકોટ બિલ્ડર એસોસિએશન તરફથી જે સાઇટ પર આવા બાળકો હોય એ બાળકોની અમને વિગત મળે અને એ બાળકોને પણ અમે એમની સાઇટ પર જઈને પણ ભણાવી શકીએ. હવે કોઈ બિલ્ડિંગ છે એ ગ્રાઉન્ડ પ્લસ 8 માળનું હોય, 10 માળનું હોય, 15 માળનું હોય, તો તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને 500, 700 કે 1000 ફૂટની જગ્યા આપે તો શિક્ષક ત્યાં પણ જઈ અને આ બાળકોને ભણાવી શકશે. સાથે સાથે અમે આ બાળકોને તમામ પ્રકારની ટેક્સ્ટબુક, નોટબુક્સ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, શૂઝ આ પણ આપવાના છીએ. સાથે સાથે ટોયલેટરી, એટલે આ બાળકો જે છે એ બાળકો પોતાની સ્વચ્છતા, પોતાનું હાઇજીન એનું પણ ધ્યાન રાખી શકે. એમના માટે એમને ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ આ પણ અમે તમામ આપી અને એમના જીવનમાં એક ઉમ્મીદ આવે એ ઉમ્મીદ એમના જીવનમાં લઈ આવવા માટેનો પ્રયાસ, એટલે આ પ્રોજેક્ટ ઉમ્મીદ. અત્યારે પહેલા તબક્કે 150 બાળકોને, કેમ કે આ જે બસ છે એ બસમાં 24 બાળકોનો સમાવેશ થઈ શકે અને આ બસ છે એ દિવસમાં 2 વખત એ 8 થી 10 સવારે સાઇટ અને 10:30 થી 12:30 એ બીજી સાઇડ પર જશે. એટલે આવી રીતે અને એ બાળકોને વીકમાં 2 દિવસ આ પ્રકારનો અભ્યાસ મળશે. પછી અમે હોમવર્ક અને ક્લાસવર્ક આપશું. એટલે આમ આ એક બસ દ્વારા લગભગ 150 થી 180 બાળકોને અમે અભ્યાસ કરાવી શકશું. એટલે 25% RTE એટલે રાઇટ ટુ એજ્યુકેશન છે એ સરકારનો જે કાયદો છે એ મુજબ સરકાર જ હવે તમામ સ્કૂલ ને 25% પહેલા ધોરણમાં બાળકો ફાળવે જ છે. એટલે એમાં કોઈ સ્કૂલ છે એને ના કહી શકતી જ નથી, કેમ કે એનું સેન્ટ્રલ એડમિશન
કમિટી દ્વારા જ એનું એડમિશન થાય છે અને તમામ સ્કૂલને એ 25% બાળકો, મારે માનો કે અત્યારે પહેલા ધોરણમાં 100 બાળકો હોય તો મને 25 બાળકો સરકાર જ નામથી મોકલે છે અને એમને અભ્યાસ કરાવવો એ અમારી ફરજ છે અને અમારા માટે એક આનંદ પણ હોવો જોઈએ કે આવા બાળકોને પણ જો અમે શિક્ષણ આપી શકીએ તો જ સાચા અર્થમાં આપણે દેશમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક સમાનતા તરફ આગળ વધી શકશું. આજે વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા ઉમ્મીદ નામના પ્રોજેક્ટ હેઠળ એક શિક્ષણ રથ ચાલુ કરવામાં આવ્યું છે, જે જુદી જુદી બાંધકામ સાઇટો ઉપર ત્યાંના જે મજૂરના જે દીકરીઓ છે એમને ત્યાં જઈને ભણાવશે. એટલે આ એક સરસ મજાની બસ તૈયાર કરવામાં આવેલી છે, જેની અંદર ક્લાસરૂમ બનાવવામાં આવ્યું છે અને એ રથ તમામ સાઇટો પર જઈ શિક્ષણ આપશે. જી, અમે જ્યારે નવા આઈએસમાં મારી ભરતી થઈ હતી ત્યારે એસપીપામાં જ્યારે તાલીમ લેતા હતા ત્યારે સમાજ સેવા અંતર્ગત શિક્ષણ અમે પ્રદાન કરતા હતા. પણ એક ખૂબ સરસ આજે કામ રાજકોટ જિલ્લામાં રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તથા વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એમાં અમે આજે શરીક થવા હતા. તંત્ર તરફથી એક બસ આ સંસ્થાને આપવામાં આવશે, જેને એ લોકો ક્લાસરૂમમાં કન્વર્ટ કરીને યુઝ કરી શકશે. જી, અમે એના વિશે એક ટાસ્ક ફોર્સ બનાવી આ મોડલને કઈ રીતે રેપ્લિકેટ કરી શકાય આખા રાજકોટમાં, આ દિશામાં અમે આગળ વધશું. જી, નિયમ પ્રમાણે એમાં સમયાંતર રિવ્યૂ કરી એ દિશામાં અમે આગળ વધશું.